हाय मित्रों, केम छो? मजामां? आज આપણે સેવ ડુંગળીનું શાક બનાવવાનું છે। તો તાજી તાજી ડુંગળી સરસ આવી છે, તો મેં ડુંગળી લઈ લીધી છે અને સેવ બંને મિક્સ કરીને આપણે શાક બનાવવાનું છે। સૌથી પહેલાં આપણે ડુંગળી સાફ કરી અને હું કટ કરી લઈશ અને પછી બનાવવાની રીત આપણે ચાલુ કરીશું। મિત્રો, તમે જોઈ શકો છો ડુંગળી મેં સાફ કરી અને મેં સમારી દીધી છે, 2 પાણીથી ધોઈ લીધી છે। बहुत सरस मजा एकदम नानी नानी कट कर लीधी है। तीखी सेव लीधी है मैं, एक मोटी वाटकी एटली। 4 नंग मरचा लीधा है, एक गांठिया एटलू लसण फोल्यू है और सजावा माटे डूंगरी लीधी है ने झीणी समारीने पछी आपणे सजावीशुं। अने बीजा जे सूका मसाला करूँ ए हूँ तमने बतावुं। चालो बनाववानी रीत आपणे चालू करीए। સૌથી પહેલાં આપણે લોયાના અંદર તેલ ગરમ મૂકી દીધું છે। તેલ આપણું ગરમ થઈ રહ્યું છે। મેં થોડું આખું લસણ રાખ્યું છે, ઝીણું ઝીણું હતું એ રાખ્યું છે ને એક મરચું વઘાર માટે સમાર્યું છે અને મરચું લસણ ને આદું અધકચરું ખાંડી લીધું છે। આપણે બંનેથી વઘાર કરવાનો છે। તેલ ગરમ થઈ જાય પછી વઘાર કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। સૌથી પહેલાં આપણે રાઈ જીરું નાખીશું અંદર, હિંગ नाखीशुं अर्धी चमची। राई जीरुं सरस फूटी जाए एटले आपणे मरचा लसण नाखीशुं, खांडीनी पेस्ट नाखीशुं आपणे, लसण थोड़ो लाल थई जाए पछी आपणे डुंगળી नाखीशुं। एकदम सिंपल है और बहुत सरस बने आ शाक। तब जी सको लसण कलर थोड़ो चेन्ज थी गयो है। लसण अधकचरू खाड़ी नाखवानुं जेथी करीने आपणे शाक खाईए तो मजा आवे। खंडाई जाए तो खबर नहीं पड़ती होती एटलुं बधुं शुं नाख्युं एवुं। डुंगળી नाखी दीधी आपणे। एक वाटकी सेव लीधी है, 300 ग्राम डूंगળી लीधी है। डूंगળી सरस मजाने मिक्स कर लईशुं। डूंगળી सरस आपणी मजानी। मित्रों, तमे जोई शको छो पाणीनो भाग भरवा आवी गयो छे अने डूंगળી पण आपणे सरस चढ़ावा आवी गई छे। आपणे डूंगળી धोईए त्यारे पाणी अंदर रही जाए छे એટલે पाणी छूटे छे डूंगળીના अंदर। એટલે सरस मजानुं धोई लेवानी पछी ज वगाड़वानी डूंगળી। पाणी तो वળી जशे ने डूंगળી पण चढ़ी जशे सरस मजानी। मसाला करी लेशुं। एक चमची हळदर नाखुं छुं, 1 चमची जेटલું मरचું नाखું છું। લીલું મરચું પણ આપણે કાઢીને લીધું હતું એટલે। स्वाद प्रमाणे मीठું નાખું છું। मिक्स કરી લેશે। હું આ શાકના અંદર જાડા જીરાનો ઉપયોગ નથી કરતી, તમારે કરવું હોય તો તમે કરી શકો છો। आ शाक आम नाम पर खावानुं सरस लागे छे। सेवना नाखेली होय तो भी सरस लागे छे आ शाक।
બહુ સરસ મજાનું શાક થઈ ગયું છે. આપણે મરચું ને હળદર મીઠું નાખ્યું છે એટલે 2 મિનિટ શેકી લઈશું. પછી અંદર થોડું આપણે પાણી નાખીશું. પછી ઉકળે એટલે પછી આપણે સેવ નાખીશું. મસાલા આપણા શેકાવા આવી ગયા છે. થોડું પાણી નાખીશું આપણે અંદર. હું 1 વાટકી એટલું પાણી નાખ્યું છે અંદર. પાણીમાં અંદર ડુંગળી થોડી સરસ હળવા દેશું. પછી આપણે અંદર સેવ નાખીશું. તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે અને શાક પણ ગળ થઈ ગયું છે. હવે આપણે સેવ નાખી દઈશું અંદર. મેં તીખી સેવ લીધી છે. તમારે મોરી સેવ લેવી હોય તો બી લઈ શકો છો. પણ તીખી સેવના અંદર આ શાક સરસ બને છે એટલે મેં તીખી સેવનો ઉપયોગ કર્યો છે. આને ખાલી 1 મિનિટ માટે જ હળવા દેવાનું છે, કેમ કે વધારે હળવા દેશું તો આપણી સેવ ગળી જશે. મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ અને કેટલું સરસ મજાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. આ સબ્જી રોટલી, રોટલા, ભાખરી, પરોઠા બધા જોડે સારી લાગે છે. ગેસ બંધ કરી દઈશું. આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. ગાર્નિશિંગ કરીશું બાઉલના અંદર કાઢીને. મિત્રો સબ્જી રેડી થઈ ગઈ છે. આપણે બાઉલના અંદર કાઢીશું. મેં ડુંગળીનું ગાર્નિશિંગ કર્યું છે. બધી સબ્જી હું આવી રીતે કાઢી લઈશ. મિત્રો તમે જોઈ શકો છો મેં કેટલી સરસ મજાની સબ્જી બનાવી છે અને ગાર્નિશિંગ કરી દીધું છે. ઉપર આપણે લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરીશું હજી. અને આ સબ્જી હું રોટલી પણ જોડે સર્વ કરું છું. મિત્રો તમે જોઈ શકો છો આપણી સેવ ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. અને મેં રોટલી જોડે સર્વ કર્યું છે. ગરમ ગરમ રોટલી બનાવી દીધી છે એના જોડે સર્વ કર્યું છે. અને હું ડુંગળીથી ગાર્નિશિંગ કરું છું. લીલી ડુંગળી લીધી છે આપણે, થોડી રાખી હતી ડુંગળી, એનામાંથી ગાર્નિશિંગ કરું છું. બહુ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. મિત્રો ખરેખર એકદમ સાદી છે, ટેસ્ટી છે ને મજા આવી જશે. એકવાર તમે બનાવજો, ઘરે ખાજો, તમને ખરેખર બહુ જ મજા આવશે એમ. મિત્રો શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. શાકભાજી સરસ સરસ આવવા માંડી છે. હું રોજ તમારા માટે નવી નવી ડીશો લઈને આવીશ. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.